નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. મિત્રો, આજે આપણે એન્જિનને ફ્લશ કરીશું. કઈ રીતે કરવાનું, એમાં કઈ રીતે આ જે એન્જિન ફ્લશ છે આપણે મોટરનું એ કઈ રીતે વાપરવાનું એ હું તમને બધું આ વિડીયોમાં બતાવીશ. મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને લાઈક કરી નાખો. મિત્રો, આપણે આવા જ નવા વિડીયો બનાવતા રહીશું. તો ચાલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ. મિત્રો, આ છે મોટોલનું એન્જિન ફ્લશ. મિત્રો, બાઇક એન્જિન આવે છે એની અંદર જે કાર્બન જામી જાય છે, જે ગંદકી જામી જાય છે, એને કાઢવા માટે આને ઉપયોગ થાય છે. આ અલગ અલગ બીજી ઘણી કંપનીના આવે છે. હું તમને આને ખોલીને બતાવું કે કઈ રીતનું આવે છે. આપણે જરાક અને બહાર કાઢીશું અને ચેક કરીશું કે કેવા કલરનું નીકળે છે, કઈ રીતનું આવે છે. મિત્રો, એન્જિનની અંદર ગંદકી જામી જાય છે એના માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. જોઈ શકો છો, આ એકદમ પાણી કલરનું છે. જોઈ શકો છો મિત્રો, એકદમ પાણી કલરનું આવે છે. મિત્રો, આ મોટોલનું એન્જિન ફ્લશ છે. જોઈ શકો છો, આ રીતનું કંઈક આવે છે. એન્જિનની અંદર કચરો જામી જાય છે, કાર્બન જામી જાય છે, એને કાઢવા માટે આનો ઉપયોગ થાય છે. અને આ મોટોલનું છે, બીજી ઘણી પણ કેસ્ટ્રોલનું પણ આવે છે, બીજી કંપનીના પણ આવે છે. આ એકદમ પાતળું આવે છે. જોઈ શકો છો મિત્રો, એકદમ પાતળું હોય અને સફેદ કલરનું હોય. જોઈ શકો છો, પાણી કલરનું આવે છે. એન્જિનની અંદર કાર્બન જામી જાય છે, ગંદકી જામી જાય છે, એને દૂર કરવા માટે આનો ઉપયોગ થાય છે. કઈ રીતે ઉપયોગ કરવો હું તમને બતાવું. મિત્રો, એન્જિનને ફ્લશ કરીને આપણે મોટોલનું 20W30 ઓઇલ જે આવે છે એને નાખીશું અંદર બાઇકની અંદર. જોઈ શકો છો, 418 રૂપિયાનું આવે છે. મિત્રો, આ ઓઇલ આપણે એન્જિનને ફ્લશ કરી અને મોટોલનું એન્જિન ઓઇલ નાખીશું. જોઈ શકો છો, આ રીતનું આવે છે. કઈ રીતે નાખવું એનું તમને આગળ વિડીયોમાં બતાવું. 16 રિંગ પાનું આની અંદર આપણે ઓઇલ કાઢીશું અને એક ગાભો અને એક પકડને આપણે જરૂર પડશે. મિત્રો, મોટોલનું જે એન્જિન ઓઇલ આવે છે મિત્રો, એ આ રીતના કાંઈક પેકિંગની અંદર આવે છે. એન્જિન ફ્લશ મોટર બાઇક અને સ્કૂટીની અંદર ઉપયોગ થાય છે. 50 ml આવે છે અને કાર્બન અને જે ગંદકી જામી ગયેલી હોય છે એને સાફ કરવામાં ઉપયોગ થાય છે. આ એક જાતનું શેમ્પૂ કહી શકો છો બાઇકનું. પાછળની સાઈડ જોઈએ તો મિત્રો, આમાં 200 રૂપિયાની MRP લખેલી છે અને 15 મિનિટ 10 મિનિટ લગીને આપણે બાઇકને ચાલુ કરી અને રાખશું. આ રીતનો આનો ઉપયોગ છે, હું તમને બતાવું. આપણે જે હીરોનું બાઇક છે એની અંદર આપણે ઉપયોગ કરીશું. કઈ રીતનું રિઝલ્ટ આવે છે હું તમને આ વિડીયોમાં બતાવીશ. મિત્રો, સૌથી પહેલાં જે આપણે આ ઓઇલ નાખવાનું જે આવે એને મિત્રો આપણે પકડથી ખોલી નાખશું. આ રીતના ખોલી નાખવાનું છે. પછી જે આપણે એન્જિન ફ્લશ છે એને આની અંદર નાખી દેવાનું છે. જોઈ શકો છો, એકદમ ઓઇલ કેવું નીકળે છે આની અંદર. જોઈ શકો છો, આ રીતનું ઓઇલ છે એની અંદર. એકદમ કાળું પડી ગયું છે. જોઈ શકો છો મિત્રો, તમે જાજો ટાઈમ ત્યાં બદલાવેલું નથી એના હિસાબે ઓઇલ કાળું પડી ગયું છે અને અંદર ગંદકી પણ જામી ગઈ છે. મિત્રો, જાજો ટાઈમથી એન્જિન ફ્લશ કર્યું નથી. મિત્રો, મેં આની અંદર મોટોરનો ઉપયોગ કર્યો છે. તમે બીજી કંપનીનું પણ વાપરી શકો છો. આ રીતના અંદર નાખી મિત્રો, આ બાઇકમાં અને સ્કૂટીમાં વપરાય છે, બેયમાં તમે કરી શકો છો. આને નાખી અને આપણે કેપ લગાવી દઈશું અને કમસે કમ આપણે 10 થી 15 મિનિટ લગીને એમને બાઇકને ચાલુ કરી અને ન્યૂટનમાં ચાલુ રાખશી. એમને 10-15 મિનિટ આપણે એમને ચાલુ રાખવાનું હોય બાઇકને. આપણે બાઇકને પહેલાં ચાલુ કરી લઈ. 10-15 મિનિટ એમને આપણે ચાલુ રાખશી બાઇક. મિત્રો, બાઇકની અંદર જે કાર્બન ને એવું જામી જાય એને સાફ કરવા માટે, અંદરની જે ગંદકી દૂર કરવા માટે ઘણા લોકો પેટ્રોલનો પણ ઉપયોગ કરે છે. એન્જિનની અંદર પેટ્રોલ નાખીને પણ સાફ કરે છે. મિત્રો, પેટ્રોલનો ઉપયોગ બાઇકની અંદર ક્યારે પણ કરવો નહીં, કારણ કે
પેટ્રોલ એન્જિનની અંદર નાખવાથી જે અંદર જે બેરિંગની આવે છે એ એકદમ ફૂંકાઈ જાય છે અને અવાજ કરવા માંડે છે. ઘણા લોકો ડીઝલનો ઉપયોગ કરે, ડીઝલનો ઉપયોગ કરી શકાય છે મિત્રો. બાઇકના એન્જિનની અંદર ડીઝલ નાખવું હોય તો પહેલાં ઓઇલ જે હોય એને આપણે કાઢી લેવાનું, પછી અંદર ડીઝલ નાખી અને સાફ કરી અને ડીઝલને પણ કાઢી અને નવું ઓઇલ નાખવામાં આવે છે. મિત્રો જે એન્જિન ફ્લશ આવે છે એની અંદર અલગ અલગ જાતના કેમિકલ આવે છે. એનો ઉપયોગ જે એન્જિનની અંદર જે ગંદકી જામી ગઈ હોય છે એને સાફ કરવામાં થાય છે. એટલા માટે આપણે આ નાખી, બાકી ડીઝલથી પણ સાફ કરી શકો છો તમે. હવે મિત્રો 16-17નું રિંગ પાનું લઈ અને જે 17 નંબરનો બોલ આવે છે એને આપણે ખોલી લઈશું અને ઓઇલને બહાર કાઢી લઈશું. બાઇકને 10-15 મિનિટ ચાલુ રાખ્યું હતું મેં. બોલ ખુલી ગયો છે મિત્રો, જોઈ શકો છો. આ રીતના રાખી અને ઓઇલ આપણે કાઢી લઈશું. વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. અને તમારે ડીઝલથી જે એન્જિન સાફ કરવામાં આવે છે એનો વિડીયો તમારે જોતો હોય તો મને કોમેન્ટ બોક્સમાં લખજો, હું વિડીયો બનાવી નાખીશ મિત્રો. જોઈ શકો છો મિત્રો, એકદમ ઘાટું અને કદડાવાળું ઓઇલ નીકળ્યું છે. એકદમ ઘાટું નીકળે છે મિત્રો. મિત્રો જે એન્જિન ફ્લશ આવે એ કામ તો કરે છે. ઓઇલ એકદમ કદડા જેવું નીકળ્યું છે, જોઈ શકો છો મિત્રો તમે. આ રીતનું કંઈક ઓઇલ નીકળ્યું છે એકદમ, જોઈ શકો છો મિત્રો. એન્જિન ઓઇલની અંદર જે આ કેમિકલ નાખવામાં આવે સાફ કરવા માટે શેમ્પૂ, એ કામ તો કરે છે. અંદરથી કચરો સાફ તો થઈ જાય છે, જોઈ શકો છો. આ રીતનું એકદમ ઘાટું અને કદડાવાળું ઓઇલ નીકળ્યું છે. હવે આપણે જે બોલ ખોલ્યો હતો 17 નંબરનો એ આપણે લગાવી દઈશું અને રિંગ પાનાથી આપણે બોલને ટાઈટ કરી દઈશું. ડીઝલથી સાફ કરવું હોય એન્જિન, કઈ રીતે ડીઝલથી સાફ થાય છે એનો વિડીયો તમારે જોતો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. એનો વિડીયો પણ આપણે બનાવી નાખશું મિત્રો, કઈ રીતે સાફ કરવું. હવે મિત્રો ઓઇલ આપણે જે સાફ કરી નાખ્યું, કમ્પ્લીટ થઈ ગયું છે, ઓઇલ કાઢી નાખ્યું છે. હવે આપણે ઓઇલ નવું અંદર નાખીશું. મિત્રો તમે બીજી કંપનીનું પણ ઓઇલ નાખી શકો છો. હું મોટોનું અત્યારે ઓઇલ નાખું છું, જોઈ શકો છો. ઓઇલ નાખ્યા પહેલાં જે એન્જિનની અંદર ઓઇલ ફિલ્ટર આવે છે, આ રીતના આપણે એન્જિન ફ્લશ કરી અને એન્જિનને સાફ કરી નાખી, અંદર બધીથી ગંદકી નીકળી જાય તો જેની અંદર ઓઇલ ફિલ્ટર આવે છે એમાં પણ જામી જાય છે. એટલે ઓઇલ નવું નાખ્યા પહેલાં એને પણ તમે ચેન્જ કરી નાખજો. ઓઇલ ફિલ્ટર જે એન્જિનની અંદર આવે છે એને તમારે ઓઇલ ફિલ્ટરને પણ નવું નાખી દેવાનું હોય મિત્રો. એની અંદર કાર્બન જામી ગયેલું હોય અને એની અંદર જે કચરો આવે છે એ બધું અંદર જમા થઈ જાય છે અંદર, એને પણ તમે દૂર કરી શકો છો. એને પણ આપણે બદલાવી નાખવાનું હોય. ઓઇલ નાખી દીધું હોય મિત્રો. હવે આપણે આને પકડથી ટાઈટ કરી નાખશું. આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં મિત્રો મને જરૂરથી જણાવજો. મિત્રો એન્જિન ફ્લશનો ઉપયોગ આપણે ઓઇલ બદલાવાનું હોય ત્યારે આપણે એનો દર વખતે ઉપયોગ નથી કરતા, પણ 20,000 કે 25,000 કે 30,000 કિલોમીટર બાઇક હાલી જાય છે ત્યારે એકાદી વખત આપણે આનો ઉપયોગ કરી. દર વખતે તો ઉપયોગ કરવાનો થતો નથી. 20 કે 30,000 કિલોમીટર બાઇક હાલી જાય ત્યારે એકાદી વાર એન્જિન ફ્લશ કરી નાખવાનું. અંદરથી જે ગંદકી જામી ગઈ હોય એ બધી સાફ થઈ જાય છે. મિત્રો આ વિડીયો કેવો લાગ્યો? આવા જ નવા વિડીયોમાં આપણે ફરીથી મળીશું. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર